રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સીએમડી મુકેશ અંબાણીએ નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના દર્શન કર્યા. મુકેશ અંબાણીએ આરતીના દર્શનનો પણ લાવો લીધો તેમજ ગુરુ શ્રી વિશાલ બાબા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધા સંપન્ન યાત્રી એવં વરિષ્ઠ સેવા સદનના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથ દ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે. તેમાં 24 કલાક કાર્યરત મેડિકલ યુનિટ, નર્સિંગ અને ફિઝિયોથેરાપી સેવાઓ, સત્સંગ અને પ્રવચન હોલ તેમજ પુષ્ટિ માર્ગીય થાળ પ્રસાદ પ્રણાલી પર આધારિત પરંપરાગત ભોજનાલયનો સમાવેશ થશે. સરદારની 150મી જન્મ જયંતિ પર ભાજપની યાત્રા. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ માહિતી આપી છે. ભાજપમાં 2 ભાગમાં યાત્રાનું આયોજન કરવામાં આવશે. પહેલી યાત્રાની જૂનાગઢથી સીએમના હસ્તે શરૂઆત કરવામાં આવશે. 182 વિધાનસભામાં આ યાત્રા નીકળશે. 16 તારીખે નિકોલ, 17મીએ ઘાટલોડિયામાં યોજાશે. દરેક વિધાનસભા મુજબ 8 થી 10 કિલોમીટરનો રૂટ હશે. 151 જેટલા યુવાનો પદયાત્રામાં જોડાશે. ગામે ગામ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે. તો 26 નવેમ્બરથી બીજી યાત્રાનો પ્રારંભ થશે. સમગ્ર દેશમાં દરેક લોકસભામાં મિનિમમ 3 યાત્રા નીકળવાની છે. ગુજરાતની અંદર વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ, આખું મંત્રીમંડળ, તમામ સંગઠનના તમામ કાર્યકર્તાઓ ગુજરાતની અંદર વિશિષ્ટ એટલા માટે કહીશ કે 182 વિધાનસભાની અંદર આ યાત્રા નીકળવાની છે. 9 તારીખ એટલે આજે જૂનાગઢથી મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલથી શરૂઆત કરવામાં આવશે તથા તમામ રાજ્ય સરકારના મંત્રીઓ, સંગઠનના લોકો વિવિધ જગ્યાએ યાત્રામાં જોડાવાના છે. 16 તારીખે કર્ણાવતી મહાનગરમાં નિકોલ વિધાનસભામાં હું પોતે હાજર રહેવાનો છું. 17મીએ માન્ય મુખ્યમંત્રી શ્રી ઘાટલોડિયા વિધાનસભામાં હાજર રહેવાના છે. એવી જ રીતે ક્યાંક ડેપ્યુટી સીએમ હર્ષભાઈ, ક્યાંક જીતુભાઈ, ક્યાંક ઋષિકેશભાઈ, તમામ મંત્રીમંડળના સભ્યો એ અલગ અલગ વિધાનસભામાં